વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, પ્રખરતા શોધ કસોટી 2023-24ની તૈયારીના ભાગરૂપે ધોરણ 9 વિષય વિજ્ઞાન જૂના પાઠ્યપુસ્તકના ક્રમ પ્રમાણે ચેપ્ટર નંબર 8 ગતિ એના આપણે મોસ્ટ એમપી એમસીક્યુ અને ખાલી જગ્યા જોવાના છીએ, જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે। તો શરૂઆત કરીએ આપણે સમય ન બગાડતા। રિક્વેસ્ટ છે કે આ વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો। ચેનલ પર નવા હોય અને આવા વિડીયો તમારે મેળવવાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો। પહેલો પ્રશ્ન છે કે એક કાર 2 કલાકમાં 100 કિલોમીટર અંતર કાપે છે, તો એનો જવાબ આવશે સરેરાશ ઝડપ કેટલી આવશે? તો તેની સરેરાશ ઝડપ આવશે 50 કિલોમીટર પ્રતિ કલાક। આપણો જવાબ એ આવશે। બીજો પ્રશ્ન છે, જો વસ્તુની ઝડપ અને ગતિની દિશા બદલાય તો તે ખાલી જગ્યા સાથે ગતિ કરે છે, તો એમાં જવાબ આવશે અનિયમિત વેગ। ત્રીજો પ્રશ્ન છે કે વસ્તુ માટે અંતર સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે, તો વસ્તુ કેવી હોય છે? તો વસ્તુ કેવી હશે? બોલો, સ્થિર છે। ચોથો પ્રશ્ન છે કે અંતર સમયના આલેખ નીચેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા દર્શાવે છે, તો એમાં જવાબ આવશે એ અને બી, એટલે કે સમાન ઝડપ અને કેવી ઝડપ? અસમાન ઝડપ। પાંચમો પ્રશ્ન, કારમાં ઓડોમીટર ખાલી જગ્યા માપે છે, તેમાં શું આવશે? અંતર। તો ડી જવાબ તમારો સાચો છે। હવે છઠ્ઠો પ્રશ્ન છે, મીટર પ્રતિ સેકન્ડ વર્ગ ખાલી જગ્યાનો એકમ છે, તેમાં જવાબ આવશે પ્રવેગ અને પ્રતિ પ્રવેગ। એના પછી સાતમો પ્રશ્ન છે, વેગ સમયના આલેખ નીચેનું ક્ષેત્રફળ જે ભૌતિક રાશિ છે દર્શાવે છે, તો તેનો એકમ કયો? તો વેગ સમયના આલેખમાં નીચેનું ક્ષેત્રફળ, તો તેનો એકમ આવશે જવાબ સી, મીટર। ચાલો એના પછી વાત કરીએ આપણે આગળ। આઠમો પ્રશ્ન કે જો કણ અચળ ઝડપે ગતિ કરે તો અંતર સમયનો આલેખ કેવો મળે? તો કે સુરેખ રેખા। નવમો પ્રશ્ન છે કે નિયમિત વર્તુળ પથ પર ગતિ કરતી વસ્તુ ખાલી જગ્યા દર્શાવે છે, તો એમાં તમારો જવાબ આવશે સી, દિશામાં સમાન ફેરફાર। દસમો પ્રશ્ન છે કે વેગ સમયનો આલેખ દર્શાવે છે શું? તો એમાં જવાબ આવશે કે વસ્તુ નિયમિત ગતિમાં છે, એટલે કે આલેખ ઉપરથી તમને શું દેખાય છે? તો કે વસ્તુ કેવી ગતિ કરતી હશે? નિયમિત, સમાન સમયગાળામાં સમાન અંતર કાપતી હશે। 11મો પ્રશ્ન છે, કૃત્રિમ ઉપગ્રહની પૃથ્વીની આસપાસ પરિભ્રમણની ગતિ ખાલી જગ્યા પ્રકારની ગતિ છે, તેમાં આવશે વર્તુળાકાર પથ પરની ગતિ। 12મો છે, વજન એ ખાલી જગ્યા રાશિ છે, તેમાં આવશે સદિશ। એના પછી વાત કરીએ નદીમાં પાણીના પૂરની ગતિને ખાલી જગ્યા પ્રકારની ગતિ કહેવાય છે, તેમાં આવશે અનિયંત્રિત। એના પછી 14મું છે કે જો ગતિ સુરેખ ન હોય તો પથ લંબાઈ ખાલી જગ્યા સ્થાનાંતર, ખાલી જગ્યામાં અસમતાની યોગ્ય નિશાની મૂકો, તો એમાં આવશે ગ્રેટર દેન। ચાલો એના પછી 15મું છે કે નિયમિત ગતિમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો આકારનો હોય છે? તો કે સુરેખ આકારનો હોય છે। ચાલો એના પછી 16મો પ્રશ્ન છે, વાહને કાપેલું અંતર ખાલી જગ્યામાં આપે છે, તેમાં જવાબ આવશે ઓડોમીટર। 17મો પ્રશ્ન છે, પ્રતિ પ્રવેગની દિશા ખાલી જગ્યા વેગની ખાલી જગ્યા દિશામાં હોય છે, તેમાં જવાબ આવશે વિરુદ્ધ। 18મો પ્રશ્ન છે કે આર ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર અડધા ચક્ર જેટલા સ્થાનાંતર મૂલ્ય કેટલું થાય? તો કે 2r જેટલું થાય છે। 19મો પ્રશ્ન, વેગ સમયના આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ ખાલી જગ્યા દર્શાવે છે, તેમાં જવાબ આવશે સ્થાનાંતર। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ચેપ્ટર નંબર 8ના જે એમસીક્યુ અને ખાલી જગ્યા પૂર્ણ થાય છે। આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલ પર જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ વેરી મચ।